અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પૂર્વે યોજાનારી પરંપરાગત જળયાત્રાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। આગામી 29 જૂને યોજાનારી જળયાત્રાને ધ્યાનમાં રાખીને સાબરમતી નદીમાં નર્મદા કેનાલ મારફતે પાણી છોડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। આજે 1048 ક્યુસેક પાણી સાબરમતીમાં છોડવામાં આવ્યું છે। જળયાત્રા દરમિયાન ઉપયોગમાં લેવાતા પવિત્ર જળની વ્યવસ્થા માટે અમદાવાદના મેયર હિતેશ બારોટ, ડેપ્યુટી મેયર, શાસક પક્ષના નેતા સહિતના પદાધિકારીઓએ વાસણા બેરેજની મુલાકાત લીધી હતી। આ પ્રસંગે એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા। આગામી 2 દિવસમાં સાબરમતી નદી સંપૂર્ણપણે ભરાઈ જાય તેવું આયોજન કરવામાં આવ્યું છે। ગઈકાલથી 500 ક્યુસેક છોડાવી હતી, આજે પણ 1048 ક્યુસેક પાણી છોડાવી રહ્યું છે અને આવનાર દિવસોથી જળયાત્રા પહેલાં અમદાવાદના નગરના દેવતા જ્યારે જળયાત્રા નીકળે અને યાત્રાની અંદર શુદ્ધ પાણી મળી રહે એ માટેનો પ્રયાસ ગુજરાત સરકાર દ્વારા ત્યાં પાણી છોડવામાં આવી રહ્યું છે અને જે રીતે કોર્પોરેશન હેન્ડલિંગ કરી રહ્યું છે તે આવનાર દિવસમાં પાણી શુદ્ધ પડશે।